કોઈ પણ તહેવાર હોય, રક્ષાબંધન હોય કે પછી દિવાળી, ગુલાબજાંબુ તો દરેકના ઘરે બનતા જ હોય છે અને ગુલાબજાંબુ લગભગ બધાને જ ભાવતા હોય છે. ગુલાબજાંબુ ઘણી રીતે બને છે, જેમ કે માવા, બ્રેડ, પનીર કે પછી ગુલાબજાંબુના ઇન્સ્ટન્ટ પેકેટમાંથી. પરંતુ આજે હું ન માવો, ન બ્રેડ કે ન પનીર પછી ના કોઈ બજારમાં મળતા ગુલાબજાંબુના પેકેટનો ઉપયોગ કરવાની છું. તો હું આજે બનાવીશ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સથી બનતા ગુલાબજાંબુ. બહુ જ સિમ્પલ એવી રેસીપી છે. ગુલાબજાંબુમાં એક પણ ક્રેક પણ નહીં પડે અને પરફેક્ટ કલર અને અંદર સુધી કૂક થયેલા એકદમ જ્યુસી અને ટેસ્ટી ગુલાબજાંબુ કેવી રીતે બને છે તો વિડીયો એન્ડ સુધી તમે જોજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 2 કપ જેટલી ખાંડ એડ કરીશું. ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ તમે સેટ કરી શકો છો. જે કપના માપથી ખાંડ લીધી છે તે જ કપના માપથી 2 કપ પાણી લેવાનું છે. હવે ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. હવે અહીં ગેસની ફ્લેમ આપણે હાઈપર કરી દેવાની છે, તેથી ખાંડ છે તે જલ્દીથી પાણીમાં ઓગળી જાય. માત્ર 2 થી 3 મિનિટમાં જ ખાંડ છે તે પાણીમાં ઓગળી જશે. તો તમે જોઈ શકો છો કે ખાંડ છે તે સરસ એવી પાણીમાં ઓગળી ગઈ છે. હવે આ સ્ટેજ પર થોડા ઇલાયચીના દાણા એડ કરીશું અને તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલા કેસરના દાંતણા એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈએ. કેસર નાખવાથી ચાસણીનો કલર છે તે બદલાઈ જશે અને તેની સુગંધ પણ સરસ એવી આવે છે. ચાસણીને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી કૂક કરીશું. થોડી એવી ચાસણી ઉકળવા લાગે એટલે તેમાં 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને 2 થી 3 મિનિટ સુધી ગેસની હાઈ ફ્લેમ પર ચાસણીને કૂક કરી લઈએ. અહીં ચાસણી આપણે 1 તાર કે પછી 2 તારની નથી બનાવવાની. જેમ આપણે મોહનથાળ માટે બનાવીએ છીએ એવી ચાસણી નથી બનાવવાની. અહીં આ ચાસણી આપણે સિરપ જેવી સ્ટીકી બનાવવાની છે. જેમ આપણે મધને આંગળીમાં લઈએ અને આંગળી કેવી ચીપચીપી લાગે એવી જ રીતે આપણે ચાસણી તૈયાર કરવાની છે. તો 3 મિનિટ થઈ ગઈ છે અને ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચાસણીને સાઈડ પર રાખી દઈએ અને ત્યારબાદ આપણે હવે બનાવીશું ગુલાબજાંબુનું પ્રીમિક્સ. તો તેના માટે એક મિક્સિંગ બાઉલ લઈશું અને અહીં મેં 3/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. માપથી કહું તો તે 100 ગ્રામ જેટલો છે. આ મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાન પર સહેલાઈથી મળી જશે. હવે તેની સાથે અડધો કપ મેંદો લીધો છે. મેંદાની જગ્યાએ તમે ઝીણી સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અડધી નાની ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં જુઓ, ગુલાબજાંબુનું પ્રીમિક્સ બનીને તૈયાર છે. આ ગુલાબજાંબુનું પ્રીમિક્સ તમે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને આ પ્રીમિક્સમાં સારી રીતે મિક્સ કરી લઈએ. જેમ આપણે ભાખરી, રોટલી કે પરોઠામાં મોણ નાખીએ છીએ તેવી જ રીતે આ મિશ્રણમાં પણ ઘી નાખવાનું છે. તેથી આ મિશ્રણનું જે મોઇશ્ચર છે તે આવી રીતનું બની રહે. હવે જરૂર પ્રમાણે દૂધ એડ કરીશું અને ગુલાબજાંબુનો સરસ એવો લોટ બાંધી લઈએ. અહીં દૂધ આપણે થોડું નાખવાનું છે. એક સાથે બધું દૂધ નથી એડ કરવાનું, નહીંતર લોટ છે તે રબડી જેવો થઈ જશે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ગુલાબજાંબુનો લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી તેને રેસ્ટ થવા માટે રાખી દઈએ. તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ પણ થઈ ગયો છે. હવે આ લોટને આપણે 1 મિનિટ સુધી મસળી લઈએ. લોટ મસળાઈ જાય એટલે તેમાંથી નાની આપણે ગોળીઓ વાળી લઈએ. અહીં આ ગોળીઓની સાઇઝ નાની જ રાખવાની છે, કારણ કે જ્યારે આપણે તેને તળીશું અને ત્યારબાદ તેને ચાસણીમાં એડ કરીશું તો તે ડબલ થઈ જશે. તો આવી જ રીતે આપણે બધી જ ક્રેક ફ્રી એટલે કે તિરાડ વગરની ગોળીઓ બનાવી લેવાની છે. હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે તેમાં ગુલાબજાંબુની ગોળીઓ એડ કરી દઈએ અને હવે આ પોઈન્ટ ઉપર ગેસની ફ્લેમ આપણે લો પર કરી દેવાની. અહીં થોડા ગુલાબજાંબુ તેલમાં એડ કરી તેને સારી રીતે તળી લેવાના છે અને ચમચીની મદદથી આવી રીતે હલાવતા જવાનું છે અને બધા જ ગુલાબજાંબુ ઇક્વલી તળાઈ જાય અને ચારે બાજુથી સરખા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય. અહીં ગેસની ફ્લેમ હાઈ પર નથી રાખવાની, નહીંતર ગુલાબજાંબુ અંદરથી કાચા રહી જશે અને બહારથી કાળા થઈ જશે. અને બિલકુલ આરામથી આ ગુલાબજાંબુને સ્ટર કરતા રહેવાનું છે અને તેને તળતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ સારી રીતે તળાઈ ગયા છે. હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. તો બન્યા છે ને ગુલાબજાંબુ એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન કલરના. હવે ગરમ ગુલાબજાંબુની આપણે ચાસણીમાં એડ કરી લઈએ. તો આ ચાસણી વધારે પડતી ગરમ પણ ના હોવી જોઈએ કે ના વધારે પડતી ઠંડી પણ હોવી જોઈએ.
અહીં ચાસણી હુંફાળી હોવી જોઈએ. તો આવી રીતે બધા જ ગુલાબજાંબુને ચાસણીમાં આપણે એડ કરી લેવાના છે. જો ચાસણી વધારે પડતી ગરમ હશે તો ગુલાબજાંબુ એકદમ સોગી એટલે કે પોચા થઈ જશે, અને ચાસણી ઠંડી હશે તો ગુલાબજાંબુ ચાસણીને એબ્ઝોર્બ નહીં કરી શકે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ ચાસણીમાં એડ કરી લીધા છે. હવે ઢાંકણ ઢાંકીને તેને 2 કલાક માટે રેસ્ટ માટે રાખી દઈએ. તો અહીં જુઓ, ગુલાબજાંબુ સરસ એવા સેટ થઈ ગયા છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કલર, પરફેક્ટ ટેક્સચર અને પરફેક્ટ ખાંડની ચાસણી બની છે. તો આ ગુલાબજાંબુ ખરેખર જ્યુસી અને ટેસ્ટી બન્યા છે. તો આ તહેવારોમાં મારી રીતથી તમે આ ગુલાબજાંબુ જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.